હેલો ફ્રેન્ડ્સ, તો તમારી સાથે નાના નાના 3 આઈડિયા શેર કરીશ. તો પહેલો આઈડિયા એ છે કે પહેલી ટિપ્સ આપણી એ છે કે અહીંયા 3 બટાકા મેં લઈ લીધા છે. બટાકાને આજે આપણે પાણી વગર કેવી રીતે બાફે ને તેનો આઈડિયા તમારી સાથે હું શેર કરું છું. તો આ 3 બટાકા છે તેને ધોઈને લઈ લીધા છે ને અહીંયા કુકર લીધું છે. કુકરને આપણે પાણી એડ નથી કરવાના, એટલે તેની અંદર થોડું તમે તેલ કે ઘીથી તેને સરસ રીતે ગ્રીસ કરી લેવાનું, એટલે કે ચોપડી લેવાનું છે આ રીતે બધી બાજુ, જેથી આપણું કુકર બળે નહીં અને સરસ રીતે ચોખ્ખું રહે. તો જો બધી બાજુ તેલ આ રીતે મેં લગાવી દીધું છે. ત્યાર પછી અહીંયા મેં એક નેપકિન લીધો છે. આ નેપકિનને મેં થોડું પલાળી દીધો છે, એટલે કે પાણીની અંદર પલાળી અને હલકા હાથથી નીચવી દીધું છે. ત્યાર પછી બટાકા મોટા છે તો બટાકાને વચ્ચેથી આપણે કટ કરીને લઈશું. જો નાના હોય તો તમે તેને આખા પણ રાખી શકો છો. આ મોટા છે તો વચ્ચેથી કટ કરીને લઈ લેવાના અને નેપકિનને આપણે અહીંયા બેબલ કરી દઈશું, એટલે કે ડબલ કરી દઈશું. ત્યાર પછી તેની અંદર બટાકા ગોઠવી દેવાના આ રીતે, ને બધી બાજુથી છેડા પકડી એકદમ સરસ રીતે ટાઈટ પકડી લેવાના છે. આ રીતે ઉપરથી સરખું કરી અને ટાઈટ ઉપર ભેગું કરી દેવાનું. અહીંયા જો તમે ચાહો તો દોરો પણ બાંધી શકો છો, પણ એમ પણ તે નહીં નીકળે. અને ત્યાર પછી કુકરમાં જ્યાં ઉપરથી પકડેલો ભાગ છે તેને આપણે નીચેની સાઈડ રાખી દઈશું આ રીતે. જો અને તેને પહેલા કુકર બંધ કરી પહેલા 1 મિનિટ ફૂલ ગેસની ફ્લેમ પર હવા ભરાઈ જવા દઈશું. ત્યાર પછી તેને લો ગેસની ફ્લેમ ઉપર 25 મિનિટ થવા દેવાનું. લો થી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 25 મિનિટ કૂક થવા દેવાનું. ત્યાર પછી 25 મિનિટ પછી બટાકા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો 25 મિનિટ પછી હવા નીકળીને ત્યારે આ કુકર ખોલીને હું તમને બતાવી રહી છું. તો ચેપિયાથી આપણે નેપકિન ખસેડી દઈએ અને તમને બતાવું કે બટાકા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો આવા કોરા બટાકા આપણે ટિક્કી કે સમોસા એવું કંઈક બનાવતા હોય ને તો તેની અંદર જરૂર પડતી હોય છે, જેમાં પાણી એટલે કે મોઇશ્ચરાઇઝનો ભાગ વધારે ના હોય. તો જો ચપ્પુ અંદર બટાકામાં લગાવીએ તો એકદમ સરસ રીતે લાગી જાય છે, એટલે કે બટાકા આપણા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો અહીંયા એક બટાકો હું તમને છોલીને મેશ કરીને પણ બતાવી દઉં. તો જો આ નવા બટાકા છે તો પણ તે એકદમ સરસ રીતે છોલાય છે, બફાઈ ગયા ને એટલા માટે. તો જો ચમચી હું મારું છું બટાકાની અંદર તો એકદમ સરસ રીતે તેના ટુકડા થઈ જાય છે. ત્યાર પછી એટલે સરસ બફાઈ ગયા છે. ત્યાર પછી જો આ મેં જૂના મોજા લઈ લીધા છે. જૂના મોજાનો બિલકુલ યુનિક આ આઈડિયા છે. જૂના મોજા આપણા બધાના ઘરે હોય છે, તેને ફેંકવાના નહીં. જો તો આ રીતના ચંપલ આપણે ક્યાં બહાર ગામ જવાનું હોય કે પછી રેકમાં પણ રાખવાના હોય ને ચંપલને એટલે કે બહાર, તો આ રીતના તે દળવાળા થઈ જતા હોય છે. તો આ રીતના જે આપણી પાસે જૂના મોજા હોય ને તો તેની અંદર તમે ચંપલ, બૂટ, મોજડી જે પણ વસ્તુ હોય ને તેને તેની અંદર રાખી અને તમે બહાર રાખી દેશો તો તે જગ્યા પણ ઓછી રખશે અને સરસ રીતે તે સચવાઈને પણ રહેશે. અને જો તમારે બહાર જવાનું હોય ને ક્યાંય તો તમારે તેની મેચિંગ ચંપલ લઈ જવા હોય તો આ રીતે સરસ રીતે ધોઈ અને ત્યાર પછી મોજાની અંદર નાખી દેવાના, એટલે કે ચંપલને મોજો પહેરાવી દેવાનો બૂટ હોય તો બૂટને. અને પછી તેને તમે બેગમાં આસાનીથી રાખી શકો છો, જેથી તમારા બેગના કપડાં પણ ગંદા ના થાય અને તમને ચીતરી પણ ના ચડે. તો જો એકદમ સરસ રીતે ચંપલ મોજાની અંદર આવી ગયો છે, ત્યાર પછી તમે તેને બેગની અંદર રાખી અને લઈ જઈ શકો છો. ત્યાર પછી જો આ રીતે આપણે તુવેરની દાળ બાફતા હોય છે દાળ ભાત બનાવવા માટે, તો દાળ ઉભરાતી હોય છે. તો અહીંયા આપણે શું કરવાનું, કુકરના ઢાંકણ બંધ કરતા પહેલા તેની અંદર થોડું તેલ કે ઘી લગાવી દેવાનું. અહીંયા વિસલ કાઢી લીધી છે અને તેની અહીંયા વાલ અને જ્યાં ભાગ છે વિસલનો ત્યાં થોડું તેલ લગાવી દેવાનું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તમારે તેને કૂક કરવાની. તો ઉપરથી બિલકુલ કુકર ગંદુ નહીં થાય.
જો આ વિસલ પણ વાગી તમને બતાવ્યું. અને આ રીતની કોથળીઓ છબલા જે હોય છે એ આપણા બધાના ઘરે હોય છે. શાક માર્કેટથી કે તમે કોઈ પણ વસ્તુ લાવો તેની સાથે આવતા હોય છે. તો તેનો આ રીતે તમારે તેને સરખી કરી દેવાની, એટલે જ્યાં ત્યાં તે ઘરમાં ગંદી નહીં દેખાય ને. બિલકુલ યુનિક આઈડિયા છે. આ રીતે રાખજો, તમારી કોથળીઓ એક પણ બગડશે નહીં અને એકદમ સરસ રીતે બહાર પણ નીકળશે. તો જો આ રીતે ઊભી સ્લાઇસમાં આપણે તેની ઘડી કરી દેવાની છે. બધી જ્યારે કોથળીઓને તે જ રીતે આપણે ઘડી કરી લેવાની ઊભી લાંબી સ્ટ્રીપમાં. ત્યાર પછી અહીંયા મેં આ રીતનો ડબ્બો લીધો છે, પ્લાસ્ટિકનો ડબ્બો છે. આ જે આપણી ઘરે આપણે કંઈક લાવતા હોય મીઠાઈ કે એની સાથે આવતો હોય છે, તો તેને ઉપરથી આપણે આ રીતે કટ કરી દઈશું. ચપ્પુ ગરમ કરી અને તેની ઢાંકણને આપણે આ રીતે કટ કરી લેવાનું. અને જો તમારે બંધ રાખવું હોય ને તો આ જે ચારે બાજુ આપણે કટ લગાવ્યું ને તેની જગ્યાએ તમારે 3 બાજુ લગાવવાનું, એટલે પાછુંથી બંધ પણ થઈ જશે. તો તેની અંદર હવે આપણે આ કોથળી રાખી દઈશું. અને કોથળીઓને કેવી રીતે ફોલ્ડ કરીને રાખશું ને તો બધી કોથળીઓ બહાર નહીં આવે. એક કોથળી લેશું ને તો એક જ આવશે. તો જો અહીંયા 3 કોથળી મેં લઈ લીધી છે તમને બતાવવા માટે. બિલકુલ કિચનમાં ઉપયોગી એવા આઈડિયા છે આ. તો જો આ રીતે ક્રોસમાં ફોલ્ડ કરી દેવાનું અને ત્યાર પછી આ રીતે સીધું જ ફોલ્ડ કરતા જવાનું છે. અને થોડો ભાગ બાકી રહે ત્યારે તેની સાથે આપણે બીજી કોથળીને જોઈન્ટ કરી દેવાની. જો આ રીતે તમે જોઈન્ટ કરી દેશો ને એટલે એકદમ સરસ રીતે તે ફોલ્ડ થતી જશે. આ રીતે તમારી પાસે ઘરમાં જેટલી પણ ચબલા હોય ને તેને તમે ફોલ્ડ કરી અને રાખી શકો છો. આ ત્રણેય આઈડિયા એક કિચનમાં ખૂબ જ ઉપયોગી છે. તમે દાળ બાફો ત્યારે કુકર પણ બહુ જ ગંદુ થઈ જતું હોય છે. અને બટાકાને પણ તમે આ રીતે બાફશો ને તો તમારે પાણીનો ભાગ તેમાં વધારે નહીં રહે, એટલે તમારે કોર્નફ્લોર કે મેદો વધારે એડ નહીં કરવો પડે. તો જો 3 કોથળીઓથી આ રીતનું એક બંચ તૈયાર થઈ ગયું છે. તેને હવે આ કટ કરેલા ડબ્બાની અંદર રાખી દેવાનું આ રીતે અંદરથી. અને તમારી જોડે થોડો મોટો ડબ્બો હોય તો મોટો પણ તમે લઈ શકો છો. એટલે મોટો એટલે કે ઊંડો લેવાનો. આ થોડો મારો છછોરો ડબ્બો છે. તો અહીંયા તમને કોથળીને કાઢીને પણ બતાવું. જો આ રીતની કોથળી નીકળતી હોય છે. જો નીચે પકડશો ને ખેંચશો એટલે એક જ કોથળી બહાર આવશે ને બીજી તેનું મોઢું ઉપર આવી જશે. ત્યાર પછી બીજી પણ, એટલે કે બધે વિખરાય નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.